અમદાવાદના રાણીથી એક અગત્યના સમાચાર સામે આવ્યા। રાણી પોલીસ સ્ટેશનમાં પૂર્વ જેલ સુપરિન્ટેન્ડન્ટ સામે જ તેની પુત્રવધુએ ફરિયાદ નોંધાવી। અમદાવાદના રાણી પોલીસ મથકે ભૂતપૂર્વ જેલ સુપરિન્ટેન્ડન્ટ અરવિંદ સોલંકી સામે તેમની જ પુત્રવધુએ ધમકી આપવી, અશ્લીલ માંગણી કરવી, શારીરિક માનસિક ત્રાસ આપવો, દહેજ માંગવો આ અંગેની ફરિયાદ નોંધાવી છે। પરિણીતાએ તો પતિ, સાસુ, સસરા તમામની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। એટલે કે પૂર્વ જેલ સુપરિન્ટેન્ડન્ટ, તેમના પત્ની, તેમનો પુત્ર બધાની સામે। સસરા એ પૂર્વ જેલ સુપરિન્ટેન્ડન્ટ હોવાથી ધમકી આપતા હતા। અરવિંદ સોલંકી નામ કે જે અશ્લીલ માંગણીઓ પણ કરતા હતા તેવું પરિણીતાએ ફરિયાદમાં નોંધાવ્યું છે। તેમણે દહેજ અને શારીરિક તથા માનસિક ત્રાસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે અને પતિને અને યુવતી સાથે સંબંધ ધરાવતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે। એટલું જ નહીં, પતિ દ્વારા જબરદસ્તીથી પોર્ન બતાવી શરીર સંબંધ બાંધવામાં આવતો હતો એવો ફરિયાદમાં ઉલ્લેખ છે। તો સસરા દ્વારા રૂમમાં હિડન કેમેરા લગાવી કપડાં બદલતા વિડીયો લેવામાં આવતા હતા તેવું પણ પરિણીતાએ ફરિયાદમાં નોંધાવ્યું છે। રાણી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। આ મામલો ખૂબ ચર્ચામાં એટલે આવ્યો કારણ કે જેમના વિરુદ્ધ ફરિયાદ થઈ છે એ ખુદ પૂર્વ જેલ સુપરિન્ટેન્ડન્ટ છે। જોવું એ રહેશે કે પોલીસ તપાસમાં શું સામે આવે છે।